એક વખત શ્રીહરિ ગામ નાની લાખાણી પધાર્યા હતા. આવીને ગામને ગોંદરે એક હનુમાનજીની ડેરી છે, ત્યાં તેના ઉપર એક પથ્થર છે, ત્યાં બેઠા હતા. આ વખતે ગામના વીરજી સુતાર અને દરબાર કાથડજી દર્શને આવ્યા. બેઉએ આવીને શ્રીહરિને દંડવટ કર્યા. દરબાર કાથડજી સદગુરુ ભાયાત્માનંદ સ્વામીના પૂર્વાશ્રમના નાના ભાઈ કેસરીસિંહના પુત્ર હતા. શ્રીહરિ કૃપા કરીને બોલ્યા કે આ હનુમાનજી તમારી સૌની રક્ષા કરશે. દરબાર કાથડજીએ શ્રીહરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ગામમાં અમારા ઘરે પધારો. શ્રીહરિ એમનો ભાવ જોઈને વીરજી સુતારના ઘરે પધાર્યા અને ફળિયામાં લીમડા નીચે સભા કરીને બેઠા. વીરજી સુતારના ઘરનાએ ભાવે કરીને થાળ બનાવ્યો, એટલે શ્રીહરિ થાળ જીમ્યા અને પ્રસાદી આપીને સૌને સમાધિ કરાવીને અપાર ઐશ્વર્ય જણાવ્યું. બીજે દિવસે વણથલી અને ખીલોસા ગામના ઘણા હરિભક્તો ગાડા જોડીને શ્રીહરિના દર્શને આવ્યા. દરબાર કાથડજી મનમાં સંકલ્પ કરતા હતા કે વીરજી સુતારનો વ્યવહાર બહુ નાનો છે, તો પોતાના દરબારગઢમાંથી બાજરો વગેરે લઈ આવીએ. આમ વિચારતા હતા ત્યાં જ અંતર્યામીપણે શ્રીહરિ બોલ્યા કે વીરજી, ભલે કોઠીમાં 1 મણ દાણા હોય, આ કોઠીને ઉપરથી ઢાંકણું ઢાંકી દો ને હાણેથી દાણા જોઈએ એટલા કાઢજો. વિશ્વાસુ ભક્તોએ શ્રીહરિએ કહ્યા પ્રમાણે જ કર્યું ને વીરજી સુતારના ઘરે કોઠીએ દાણા ખૂટ્યા જ નહીં. એ દિવસે સાંજે શ્રીહરિ કાથડજીને ત્યાં થાળ જીમ્યા અને વીરજી સુતારને ઘેર પોઢવા પધાર્યા. શ્રીહરિ ફળિયામાં ઢોલીએ સૂતા હતા. એ સમયે વીરજી સુતાર અને કાથડજી દરબાર શ્રીહરિની ચરણ ચંપી કરવા લાગ્યા. કાથડજી શ્રીહરિને બોલ્યા કે હે પ્રભુ, અમારા ગામના કલ્યાણસિંહ, ખેંગારભાઈ ને દાજીભાઈ વગેરે ચારેય ભાઈઓ મહાશૂરવીર અને બહુ બળિયા છે હો. ત્યારે શ્રીહરિ એસાને કહે, કાથડજી બોલાવો એ ચારેયને, અમારે એમને જોવા છે. વીરજી સુતાર દોડતા ગયા અને કલ્યાણસિંહને કહ્યું કે અમારા ભગવાનને પગ દબાવવા છે. કોઈ ગમે એવો બળિયો હોય પણ એ વેલણની જેમ ફરી જાય. ત્યારે કલ્યાણસિંહ મદમાં ગર્વથી બોલ્યા કે તે શું ફરી જાય? એને હજુ જેવા ચારેય બળિયાનો ભેટો નહીં થયો હોય. અમે પકડીએ એટલે કોઈ ગમે એવો હોય તો પણ હલી ન શકે. એમ કહીને ચારેય ભાઈઓ શ્રીહરિ પાસે આવ્યા. ત્યારે કાથડજી પગ દાબતા હતા. એને કહે કે લ્યો, અમે ચારેય પગ દબાવીએ. ત્યારે શ્રીહરિ કહે કે કાથડજી તમે રહેવા દ્યો. તમે કહેતા હતા એ ચારેય શૂરવીર આવ્યા છે, તો જોઈએ કે એ કેટલાક બળિયા છે. ચારેય ભાઈઓ તો તુરત જ ગર્વભર્યા શ્રીહરિના પગ દબાવવા બેઠા. એ વખતે ચારેય જણાએ કેટલી રીતે શ્રીહરિને પકડીને ઝાલ્યા, પણ શ્રીહરિ તો દર વખતે વેલણની જેમ ફરી ગયા અને ગર્વગંજન શ્રીહરિએ ચારેયના ગર્વને ઉતાર્યો. ચારેય ત્યાં શ્રીહરિ પાસે શરણે થયા અને સત્સંગી થયા. શ્રીહરિ ચરિત્ર ચિંતામણી ભાગ 3 વાત 382. એ વખતે શ્રીહરિ ત્યાં રોકાયા અને પોતાના ભક્તો ઉપર હેત વરહાવતા દાજીભાઈને રાજી થઈને પોતાનું અંગરખું આપ્યું, જે હાલ પણ એમના વંશજો પાસે છે. કાથડજીને પ્રસાદીનો રૂમાલ અને ઘોડીનો શણગાર આપેલો, જે હાલ લાખાણી ગામના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન આપે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી ભાયાત્માનંદ સ્વામીના જીવન વૃત્તાંતમાંથી.